તો કેમ છો ફેમિલી? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં, નવા વિડીયોસમાં. જો અહીંયા જો આપણે આખી વેલ કાઢી નાખવાની છે. આ બધું કાઢી નાખવાનું છે કેમ કે આપણે દુકાન ફેરવાની છે. થોડીક તકલીફ છે એટલે દુકાન ફેરવાની છે. જો નોઈસ કેટલો આવશે રોડ ઉપર, એટલે જો આપણા વેલ પાડી દીધી એટલી. આપણી દુકાને તે આઈ થિંક 10 દિવસમાં કાઢવાનું થશે. જો આ બધું કાઢવાનું છે આપણે, કેમ કે આ જમીન થોડીક આપણે છે ને લોચામાં હતી. આપણે તમે વેચાઈ ગઈ પહેલાં, બહુ ઘણા સમય પહેલાં. હવે બધું કાઢીશું આપણે, અને અત્યારથી જો આપણે શરૂ કરી દીધું કાઢવાનું. હજી જો આ બધું આપણે જે આપણી બીજી દુકાન છે ને ત્યાં પડખે શિફ્ટ કરવાનું છે, પડખે બીજી દુકાન બનાવવાની છે. તો લગભગ આ ઘણા દિવસ થશે. જ્યારે પૂરું કમ્પ્લીટ થશે ને ત્યારે શાયદ હું આ અપલોડ કરીશ. તો બધાય લોગમાં બની રહેજો, બરાબર? ચલો જોવો. તો ફેમિલી, મેં તમને કીધું એ રીતે કે આપણી દુકાન આપણે શિફ્ટ કરવાની છે. જો અહીંયા દુકાન છે ને આપણી, ત્યાંથી શિફ્ટ કરીને જો અહીંયા લેવાની છે. જો અહીંયા જો કામ શરૂ થઈ ગયું છે. અહીંયા જો આ દિવાલ પાડી દેવાની છે. આ દિવાલ પડી જાય ચા અહીંયા આપણે બાથરૂમ હતી કાઢી નાખવાનું છે, રસોડું કાઢી નાખવાનું છે. તો અહીંથી અડી મોટી કરી નાખવાની છે. એટલે જે આ દુકાન આગળ છે ને, આ દુકાન તો એની છોટી દુકાન થઈ જવાની છે કિચનમાં. જો આવો પછી મળીએ. તો ફેમિલી, આપણી દુકાનનું કામ ચાલુ છે ને આપણે હાલત જોઈ એકવાર. જો તમે બતાવો, બરોબર? આપણી દુકાન થાય છે. આમ તો મોસ્ટ ઓફ બની ગઈ, ખાલી હવે થોડુંક બાકી છે. બતાવું ચલો. હવે જાજીની પણ કહેવાય કે થોડીક પતરા બાકી છે, થોડું ફિટિંગ બાકી છે, અને ફરતું પ્લાસ્ટર બાકી છે. એટલું થાય ને આપણી દુકાન રેડી. જો 2 દિવસ હાલત જો, જો વાળો જો, બરાબર હાલત ખરાબ થઈ ગઈ છે. બધી દુકાન જે આપણી હતી પેલા બતાવીશ તમને. બધા બ્લોક કાઢી નાખ્યા અને બેલા કાઢી નાખ્યા, બતાવીશ કેવી રીતે હાવ ખુલ્લી ખુલ્લી, બરાબર? જો આ ત્યાં આવી ગઈ છે, પાણી ભરે છે માટલું આપણું. ચલો પછી મળીએ, બરાબર? કામ બહુ છે. તો ફેમિલી, આપણે આવી ગયા દુકાન આપણી. હું તો બતાવો દુકાન હાલત દેખાડો. જો બધા પેલા કાઢી નાખ્યા એટલામાં. અહીંયા જો ખુલ્લું કરી નાખ્યું, કેમ કે અહીંયા હતા શું કહેવાય બેલા, આપણે બ્લોક કાઢ્યા. જો આ કાઢવા બાકી છે. આ બધો માલ આપણો ત્યાં ટ્રાન્સફર કરવાનો બધો. અને ફરતા જો જે શું કહેવાય બેલા હતા ને, બેલા જો કાઢી નાખ્યા. અહીંયા કમ્પ્લીટ થાય એટલે અહીંથી પતરા કાઢી ત્યાં ફિટ કરવાના છે. પછી બધો માલ ત્યાં શિફ્ટ કરવાનો છે. અત્યારે આવ્યો થોડીક વસ્તુ લેવા, તો સારું પછી મળું. તો ફેમિલી, કામ ચાલુ દુકાન, નવી દુકાનમાં આપણું મને યાદ કરે છે. ચા બનાવે છે. હું જો નાસ્તો કરી આવ્યો છું. નાસ્તો પહેલાં, પછી બધું કામ. જુઓ, ચા, ખારી છે, વેફર છે, પોપલિંગ છે, ફાફડી ગાંઠિયા. મારી મમ્મી ચા બનાવે છે. હું બે જો નાસ્તો કરો, પછી ઘણું કામ છે. ગાંઠિયા નાસ્તો કરી લો, બરાબર? પછી મળી જાય. હે હું કહો છો? હું કાઢી નાખ્યું આપણો કીધું દેખાડી જાય. મમ્મી કહેશે શેડ કાઢીએ એમ કે દુકાન જૂની દુકાન કાઢવા ખબર છે તમને બધાને. તેનો નાસ્તો કરી લઈએ પેલા. તો ફેમિલી, આજે છે ડે ઓફ છે, ત્રીજો દિવસ દુકાન આપણે ખોલી છીએ. અને દુકાન હાલે જોત નહીં ખાલી આપણે જો ખુલ્લું હો બધું. જો આ વેલ છે અને થડી જો મારા હાથ જો થડી જો ડબલ થાય ને એટલું. થડી અહીંયા છે, એક થડી જો અહીંયા છે. જો એક અહીંયા મૂળ છે એનું. જો આ જો હાથ જોવા મારું થડી જો કેટલું બગતું છે. આ વેલને આપણે અત્યારે કાઢવી પડે એમ છે, કેમ કે બધી ખાલી કરીએ છીએ. જો આપણે સાઈડમાં જો દુકાન સાઈડમાં આખી અડધી ખોલી નાખી. આમ જો બે પતરાને જોયું. હા ભાઈ, જો ઉપર વેલ કાપે છે. બહુ મહાકાય વેલ હતી, બતાવું ઉપરની, બરોબર? અને ફોન આપો, બરોબર? આવે તો
ફેમિલી આખી વેલને મારો ગદ્દુ કાપે છે અત્યારે, એમ કે આ બધું ખાલી કરવાનું છે. તો વેલ પછી જોઈ લો કેવી જોઈ આવો દો. તો ફેમિલી હજી ઘણું ઘણું જો દુકાન જો આપણી ખુલ્લી ગઈ આખી. તો ઘણું ઘણું કામ બાકી છે. પછી નવી દુકાન બધી બરોબર છે. નવી દુકાન થઈ જાય કમ્પ્લીટ આખી. આજ પ્લાસ્ટર શરૂ છે, મિસ્ત્રી પણ આવી ગયો છે. થઈ જાય એટલે ફૂલ વ્લોગ બનાવવાનો છે નવી દુકાન આપણી. આ જો આપણી જૂની દુકાન જો માલ બધી જો ગાયું છે ને આ વેલ ખાઈશ જો. કાપી નાખ બધું. તમે જો કેટલી મસ્ત વેલ હતી બરોબર આપણી. એનો ખાલી થળિયું જોયું ને તો મારે 2 હાથ થાય એવું થળિયું બોલે જઈને જાડું. આ બધું કાપી પડે આપણે જો મસ્ત માનવા છે. આમાં બી કોઈ જોતા હોય તો આપણી પાસે ધોમ બી છે બરોબર, લઈ જાય બિંદાસ. ભાઈ કાંઈ ન થાય એને. જોઈ લો કેમ છે આપણું વેલ. વેલ માંથી એમ ચડી જાય આમ જો. હવે તો અડધી જ કાઢ્યો આપણે જો. હવે બીજી પછી કાપવાની છે. અંદર ગીરી ગયો આખો. તો ફેમિલી કેમ છો? આજે આઈ થિંક 5-6 દિવસ થઈ ગયા વ્લોગ શૂટ નથી કર્યો આપણે. અડધો કેમ કે બહાર લગ્નમાં કહેતા જગ્યાએ સગાઈ કરવા કહેતા. હું બતાવું જો દુકાનો બધામાં આપણે અહીંયા આપણા જે હોલ છે અહીંયા મૂકી દીધો. જો શિવ કામ કરે છે. જો આ ભાઈ જો અહીંયા રખડપટ્ટી. અને જો આપણી દુકાન છે ઘોડા ટેબલ ને એવું હતું, ખુરશી બધું આજ ધોઈ નાખ્યું જો. બધું હુકવા મૂક્યું છે. અને જો મશીન આપણે અહીંયા પડ્યા છે. આપણી દુકાન મોસ્ટ ઓફ પૂરી થઈ ગઈ છે. ટૂંકમાં મારું ખાલી કહેવાય ને જો બતાવું આ છે ને દુકાન છે આપણી. તમે અત્યારે અંદર નહીં બતાવું પણ જ્યારે આપણે વ્લોગ કરીએ ને કાલે પરમ દિવસે ત્યારે બીજો વ્લોગ શૂટ કરીશ, નવો વ્લોગ બતાવીશ બરોબર. જે આપણે પતરાને એવું બધું કાઢ્યું નથી જો અહીંયા આપણે શેડ બનાવ્યો આવો. અને જો આપણી દુકાન જે આપણી જૂની દુકાન છે બરોબર, ત્યાં જે બતાવું તમને. અને જો અહીંયા આ જે શટર નાખવાનું છે, શટર નાખવા આવશો અમને બરોબર. આપણી જૂની દુકાન બતાવું બરોબર. જૂની દુકાન જો આપણે જો કોઠીવાણી અહીંયા આવી ગઈ. એક ન્યા છે હજી. તો કામ મોસ્ટ ઓફ પૂરું થઈ ગયું છે. આજનો લોક આ છેલ્લો શોર્ટ છે આપણો, જે અહીંયા પૂરો કરી નાખીશ. તમને શૂટ કરી નાખીશ. તમે દુકાન જો હાવ પૂરી હાવ ખોલી નાખી જુઓ. રેડી ને જો દુકાન આપણે આખી ખોલી નાખી આપણે જો. લોક પણ આપણે વેવાઈ ગયા થોડાક છે. શેડ આપણે અડધો કાઢી નાખ્યો. થોડોક શેડ કેટલા જો વાહનના કારણે થોડોક શેડ બાકી છે. આટલા પતરા છે અને લાઇટિંગ છે એ કાઢવાનું છે આપણે. બાકી જો એટલું છે. આપણી દુકાન કેવી હતી ને કેવી થઈ ગઈ. આપણે વેલ જોવો હાવ કેવી થઈ ગઈ, બળી ગઈ આખી. હા તો હવે નવી દુકાન આપણે શરૂ કરી બરોબર. મેં આપણે ગોઠવી દઉં પછી નવો વ્લોગ શૂટ કરીશ. આપણે આખી દુકાન બતાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આજના વ્લોગમાં કાંઈ છે નહીં કારણ કે આજે હું ભાઈ આજ બહાર ગયો 2 દિવસથી. તો આ વ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે. અહીંયા હું થંબનેલ શૂટ કરવા માટે આવ્યો છું. થંબનેલ શૂટ કરી લઉં પછી વિડીયો શાયદ આવી જાય 1-2 દિવસમાં. જો લાસ્ટ વાર જો બધું ગયું. તો ચલો ફેમિલી બાય બાય. અને સપોર્ટ કરતા રહેજો. આમાં ગાડીઓ ભાઈ જો ઉભો જોયા કરે. સારું બાય બાય.